સુરતની સરથાણા પોલીસને મળી મહત્વની સફળતા। 2 વર્ષથી ફરાર સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો આરોપી ઝડપાયો। ઝડપાયેલ આરોપી નિક્ષિત મુકેશ ઘરસડિયા એલ્યુમિનિયમ કારખાનાનો માલિક। 16 વર્ષીય સગીરાને તેનો જ એક કર્મચારી યુપીના સુલતાનપુરથી સુરત લાવ્યો હતો। 16 વર્ષની સગીરા સુરત આવ્યા બાદ તેની સાથે એલ્યુમિનિયમના કારખાનાનો માલિક અને તેના કર્મચારી દ્વારા ગેંગ રેપ કરાયો હતો। ગેંગરેપ કરીને સગીરા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેવાઈ હતી। સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। 2/2/2023ના રોજ બની હતી આ સમગ્ર ઘટનાને પગલે યુપીના સુલતાનપુરમાં બંને યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। સરથાણા પોલીસ અને યુપી પોલીસની સંયુક્ત કામગીરીથી આરોપી નિક્ષિત ઘરસડિયાને ઝડપી પડાયો। હજુ પણ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર।